દીકરો મોટો થયો અને એક સારી પોસ્ટ ઉપર આવ્યા પછી દીકરો સક્રિય થયો છે. હવે પપ્પાના નહીં પણ દીકરાના દિવસો આવ્યા એમ કહેવાય. મમ્મી ખુશ છે, પણ મમ્મીને એક બાબતમાં ચિંતા હતી કે દીકરો જેમ જેમ આગળ વધે છે અત્યારે વધારે ને વધારે વ્યસ્ત થતો જાય છે ને એના પોતાના જીવન માટે અને જે હેતુ માટે, જે પર્પઝ માટે મેં એને સંસ્કાર આપ્યા છે અને જે પર્પઝ માટે એણે આ ભાવ મેળવ્યો છે એના માટે કંઈ કરતો જ નથી. હંમેશા આપણને એમ હોય કેટલું બધું કરું છું અને મમ્મીને એમ હોય કે કંઈ કરતો નથી એટલે નવરાતું નથી બેસતા, પણ એ જે એક્સપેક્ટ કરતા એવું આપણે કશું કરતા નથી અને આપણે જે ઘણું બધું કરતા હોઈએ તેમાંનું કશું એ એક્સપેક્ટ પણ નથી કરતા અને એક્સેપ્ટ પણ નથી કરતા. એટલે એમને સતત મનમાં થાય એવા એક ટિપિકલ મમ્મી છે. પણ એ મમ્મીને એમ થયા કરે છે કે આ છોકરાની આટલી બધી વ્યસ્તતામાં મૂળ ઓબ્જેક્ટિવ આખી જિંદગીનું ભૂલાઈ જાય છે. હવે એને કઈ રીતે મારે ટ્રેક પર લાવવાનો? હવે મોટો થયો એટલે આપણે જ્યારે ફોન કરતા હોઈએ ત્યારે ડુ નોટ કોલ એ રજિસ્ટ્રીમાં આપણો નંબર હોય એટલે આપણું કંઈ ચાલે નહીં. અને એમને જ્યારે કેવું હોય ત્યારે બધું કહી શકે. વન સાઇડેડ કમ્યુનિકેશન ચાલે છે. મારે ખાલી સાંભળવાનું અને એને ખાલી કહેવાનું, બસ આ રીતે ચાલતો એક સમય હતો. ખાલી આપણે કહેતા હતા ને એ સાંભળતો હતો. હવે ખાલી એ કહે છે ને આપણે સાંભળીએ છીએ. આટલો ફરક પડી ગયો. એટલે મેં એને બોલતા શીખવાડ્યું, બધું જ કરાવ્યું, પણ હવે મધર ટંગનો અર્થ એવો નથી થતો કે મધરની ટંગ બંધ થઈ જાય. હવે એ બોલે છે ને મારે સાંભળવું પડે છે. કશું સાંભળતો નથી, કંઈ કહેવાતું નથી. મમ્મી ચિંતિત હતા. એમાં એક દિવસ એક ચાન્સ મળ્યો. એવો સમય હતો કે એક મહાત્મા વડીલ આચાર્ય ભગવંત, આ સૈકાઓ જૂની સ્ટોરી છે. આચાર્ય ભગવંત ગામમાં પધાર્યા છે. વંદન કરવા માટે ગયા. કુટુંબના વડીલના પિતાના ઉપકારી ગુરુ મહારાજ છે, એમને વંદન કરવા જાય છે અને વંદન કરી અને કહે છે કે સાહેબ અમારા ઘરના મહાત્મા છો, અમારા પરિવારના ઉપકારી છો, સાહેબ ઘરે પગલાં કરી શકો? ખબર હતી કે સાહેબ અહીંયા હોય એટલે ઘરના પરિવારજનોએ અહીંયા આવવું જોઈએ, પણ પરિવારમાં એક સંતાન એવું છે કે જેને આમ કોઈ ધર્મનો દ્વેષ નથી, પણ વ્યસ્તતા એને જ ઊભી કરેલી વ્યસ્તતા એટલી બધી છે હવે એ ક્યાંય જઈ નથી શકતો. તો એને મનમાં વિચાર આવ્યો કે હું એમ કહી દઉં કે સાહેબ જો પધારે તો બાય ડિફોલ્ટ પેલો મળશે જ, જશે ક્યાં? પછી એ મળે પછી બધી વાત થઈ જાય અને પછી એ ટ્રેક પર સાહેબ એને લઈ આવશે. સાહેબને વિનંતી કરી, સાહેબ આપ ઘરે પધારી શકો અમારા ઘરે? સાહેબે હા પાડી. સમય નક્કી થયો, સાહેબના પગલાં થયા અને આચાર્ય ભગવાન ત્યાં પધાર્યા. સાહેબ પધારે એટલે આજુબાજુવાળા 5-15 જણાને પણ કીધેલું, એ બધા આવ્યા. ઉપરના ફ્લોર પર દીકરો એના મિત્રો સાથે બેઠો છે. મિત્રોની સાથે બેઠો એ કંઈક સાહિત્ય ચર્ચા કરે છે. એ વખતે તમને કહું કે સોશિયલ મીડિયા કાયમ હતું, પણ સોશિયલ મીડિયાના ફોર્મેટ જુદા હતા. સાહિત્યિક ચર્ચાઓ, શેરે શાયરીઓ મારવી, કવિતાઓ બોલવી અને કોટેશન્સ ઠોકવા, આ બધું સોશિયલ મીડિયા ગણાતું એ વખતે. એટલે કોઈક કંઈક આવે એટલે એની સામે એ પછી જેવું આવડે એવું પણ કંઈક બનાવીને બોલતા જાય. બસ આ એ વખતે સાહિત્યનો રસ હતો. એટલે ક્યાંકથી લઈને કટપેસ્ટ કોપી પેસ્ટ કરીને ચિપકાવવાનું એવું નહીં, પણ ક્રિએટ કરતા જેવું આવડે એવું. પણ એ બનાવીને લોકો કંઈ ને કંઈ બનાવીને બોલતા ને એ જે કરે ને એ થોટ્સ શેર કરતા, એ સોશિયલ મીડિયા ગણાતું, ગ્રુપ ગણાતું. મને ખ્યાલ છે અમે નાના હતા ત્યારે નાનપણમાં અમારું એક ફ્રેન્ડ્સનું ગ્રુપ હતું. અમે લોકોએ બધાએ નક્કી કરેલું કે રોજ સવાર પડે ને એક જોક કહેવાનો. હવે બધા 7-8 જણા ભેગા થઈએ, સમજો મારો બુધવાર હોય તો મારે બુધવારે એવો લાવવાનો કે બાકીના 7ને ના આવડતો હોય ને મારે શોધવાનો. મારે એક જ કહેવાનો છે અઠવાડિયામાં, પણ નવા 6 મળે. તમારો સ્ટોક વધતો જાય અને બીજાને પણ એમ થાય, નોલેજ ગેઇન થાય કંઈક. બાકીના 6 દિવસ શું કરવાનું? તો કે શોધ્યા કરવાનું. કોઈ સોર્સ મળે તો આપણે બધું ધ્યાન રાખીએ આ સોર્સ ડિસ્ક્લોઝ ન થઈ જાય. પણ એ ગ્રુપ હતું. કોઈ ગ્રુપ એવું હતું કે કંઈક નવી માહિતી લઈ આવવાની, સમ ન્યૂ ઇન્ફોર્મેશન જે જનરલી બીજા પાસે ન હોય, તો કંઈક ન્યૂ ઇન્ફોર્મેશન ભલે હિસ્ટ્રીની હોય, જ્યોગ્રાફીની હોય, જે હોય પણ લઈ આવવાની અને પછી ગ્રુપમાં શેર કરવાની. ગ્રુપમાં શેર કરવા માટે કોઈ પ્લેટફોર્મ નહોતું, ડિજિટલ પ્લેટફોર્મ નહોતું. ફિઝિકલી ભેગા થઈએ એટલે 2 પિરિયડની વચ્ચેનો સમય હોય કે શોર્ટ રિસેસ હોય એમાં શેર કરી દેવાનું, આટલું જ હતું. પણ ધીસ વોઝ અ સોશિયલ મીડિયા ઇન ધેટ ટાઈમ. હવે પ્રેઝન્ટ એરામાં સોશિયલ મીડિયા બદલાયું. એ સમય હતો સાહિત્યનો ખૂબ રસ લોકોને અને લિટરેચરનો રસ હોવાના કારણે લોકો સારું એવું ભણતા. એ વખતના રાજા મહારાજાઓ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, છંદ, કાવ્ય, અલંકાર, શાસ્ત્રો ભણેલા રહેતા. રાજા ભોજે પણ ગ્રંથો રચ્યા છે. રાજા ભોજ એ ગ્રંથકાર અને સાહિત્યકારને કદરદાની કરીને ઇનામો આપતો હતો. કાલિદાસ વગેરે પંડિતો થતા તો એને રાજા તરફથી ઇનામો મળતા, કારણ કે કદરદાની રાજા કરી શકતો. અકબર બાદશાહના દરબારમાં પણ પંડિતો અને વિશારદો હતા. સંગીતના નિષ્ણાત હોય, શિલ્પના નિષ્ણાત હોય, સ્થાપત્યોના નિષ્ણાત હોય,
શાસ્ત્રોના નિષ્ણાત હોય, જ્યોતિષ, ખગોળ, ભૂગોળ બધાના નિષ્ણાતો પડ્યા હોય અને એ બધા રત્નો સભામાં ભેગા થાય, ક્યાંક ક્યાંક એવી સાહિત્યિક ચર્ચાઓ ચાલે અને એકદમ જે લિટરેચરવાળી ઇન્ટેલેક્ટ ટોક જેને કહેવાય, બ્રેન સ્ટોર્મિંગ સેશન્સ એ ચાલતા. આ એમનો ટાઈમપાસનો માધ્યમ. આ રીતે પેલો ટાઈમપાસ કરે. હવે આ માતાને એ પણ એ કે તું કોઈની સાથે કનેક્ટ ન થાય એ ચાલે કેમ? આ કેમ ચાલશે? તારે કનેક્શનમાં તો રહેવું પડશે. તું જ્યાં સુધી માથે કોઈ ગુરુને નહીં રાખે ક્યાં ચાલશે? મનમાં સતત અચંપો. આજે પહેલી વાર એવું થયું કે એક બાપના સદગુરુ જે હતા ગુરુદેવ એ આજે ઘરે પધાર્યા છે. દીકરો આવશે, દીકરો ઉતર્યો જ નથી. એને નહીં ઉતરવું એવો કોઈ દ્વેષ નથી, પણ એને કોઈકે સમાચાર આપ્યા કે પેલા મારા સાહેબ આવ્યા છે કોઈ નીચે. કે હા છે, મમ્મી નીચે છે, તું વાત કરી દે. નોકર સાથે કેવડાવી દીધું. એ કે આવ્યા છે તો છે, મમ્મીને બધા છે. મારા સાહેબ આવે એટલે અમુકને એટેન્ડ કરવા અમુક વ્યક્તિ જોઈએ, અમુકને એટેન્ડ કરવા અમુક વ્યક્તિ જોઈએ. તો આપણને ખબર છે કે મારે કોને એટેન્ડ કરવાના, એમને એટેન્ડ કરવા માટે જે છે ઇટ્સ ઓકે, એ કરી દેશે મમ્મી. હવે નીચે 5-7 મિનિટ થઈ, મંગલિક સંભળાવ્યું, 2 મિનિટ શિક્ષા આપી, બધું કરીને સાહેબ નીકળવાની તૈયારી કરતા હતા. માતાને થયું કે લાસ્ટ ચાન્સ, ઇસ પાર કે ઉસ પાર, આજે જો ફેસલો નહીં મારીએ તો દીકરો ક્યારેય કનેક્ટ નહીં થાય. સાહેબને મિનિટ, સાહેબ 2 મિનિટ ઉભા રહો, સાહેબ સાહેબ 2 મિનિટ હું આવું. સટાસટ મમ્મી ઉપર ગયા, ફ્લોર પર ગયા અને ઉપરના ફ્લોર પર જોયું તો ગાદી તકિયા પાથરીને છોકરો તડાકા મારે છે અને બધા બેઠા છે અને આમ બેઠા બેઠા તડાકા મારતા હોય અને વાતો કરતા હોય. દૂર સે દેખા તો શેર આ રહા થા, दूर से देखा तो शेर आ रहा था, मैंने दूर से देखा तो शेर आ रहा था, फिर पास में क्यों जाऊं? અને બધા પછી કે વાહ 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 સુભાન અલ્લાહ. અને પછી બીજો ચાલુ કરે. વસ્તુમાં જે હોય તે, પણ આવું કંઈ ને કંઈ ચાલુ કર્યા કરે. એના કારણે એ લોકોનો સમય જતો અને કંઈક કંઈક સાહિત્યિક વસ્તુઓ એ બધા લઈ આવતા. હવે મમ્મી તો ઉપર ગયા ને સીધું એ પોઝ ન કરે, એ સીધું જોવે નહીં કે આ લોકોનું પૂરું થાય એક જણનું વક્તવ્ય પછી શરૂ કરવું. સીધી વાઇબ્રન્ટ એન્ટ્રી. એ શું કરે છે? નીચે નહીં આવવાનું? તને ખબર નથી પડતી કોણ આવ્યું છે નીચે? ઓલો 1 સેકન્ડ ઊભો થઈ ગયો છોકરો, ઊભો થઈ ગયો હાથ જોડીને. હા શું? હા તને ખબર છે તારા પપ્પાના ગુરુ મારા સાહેબ નીચે આવ્યા છે? તો કે હા એટલે કોઈ આવ્યું છે મને કીધું. તો શું તારે નીચે આવવાની ફરજ નહીં? તારી ફરજ નહીં નીચે, એટલા મોટા થઈ ગયા. તું રાજા બની જાય ને તો એ સમજી રાખજે કે જ્યાં નીચે ઉતરવાનું ને તે નીચે ઉતરવાનું અને મસ્તક ઝુકાવવાનું તે ઝુકાવવાનું. બધે મગજમાં રાઈ નહીં ભરવાની. ચાલ નીચે ચાલ. તમે ખાલી એટલું કહો કે આ સૈકાઓ જૂની ઘટના છે, શું થયું હું તમને આગળ પછી કહું. પણ આજે જો આ ટોનમાં મમ્મી કહે તો આપણે મમ્મીને દરવાજો બતાડીને ધક્કો મારી બહાર મોકલીએ કે નહીં? આવી કેપેસિટી આજના મમ્મીની ખરી? ધન્યવાદ એ મમ્મીને કે ઉંમર લાયક થયા પછી પણ છોકરાને આવું ખખડાવીને કહી શકતા હતા. કારણ કે પહેલાંના કાળમાં છે ને, આજે લોકો ઉંમર લાયક થાય છે, લાયક નથી થતા. એ વખતે લોકો ઉંમર લાયક થાય કે ના થાય પણ લાયક રહેતા હતા. મમ્મીએ ખખડાવી નાખ્યો કે શરમ નથી આવતી, ચાલ નીચે ઉતાર, મૂકી દે બધાને, નીચે ઉતાર. જે ખંખેરીને કીધું એ નીચે આવે છે. આ એક જ સેકન્ડમાં હાથ જોડીને હું આવું, જરા 2 મિનિટ આવું છું. કઈ ચર્ચા નહીં. મમ્મી પણ તું છે ને જરા શાંતિ રાખ, બધાની વચ્ચે જેમ તેમ નહીં બોલ. તું જા નીચે, હું આવું થોડી વારમાં. હમણાં તો નહીં જાઉં, 2 મિનિટ પછી તું નીચે જા. પહેલાં તું નીચે જા, હું આવું છું. આપણે જે કરવું એ કરીએ. અને પછી મમ્મીના નીચે ગયા પછી મમ્મી માટેની 2-4 કમેન્ટ્સ જરા અહીંયા સ્ટાઇલથી મારીને પછી નીચે જઈએ તો પણ. અને એ જઈએ તો પણ મમ્મી પર જાણે એહસાન કરતા હોય એવું ફીલ કરાવીને જઈએ. કંઈ જ કચ્છૂટ કર્યા વગર એટલી લાયકાત હતી કે એ નીચે ગયા, તરત નીચે આવી ગયા. મારા સાહેબે એટલો સરસ સાહિત્યિક શ્લોક સંભળાવ્યો, બહુ સરસ, કે રાજા જે સમયને જાણનારો હોય, મંત્રી જે સત્યભાષક હોય, જે સાચું કહી શકનારો હોય, શિક્ષક જે વિદ્યાર્થીની નસ પારખતો હોય, વૈદ જે પેશન્ટની ભૂતપૂર્વ અવસ્થા જાણતો હોય કે પહેલાંને શું થયેલું હતું, રાજા સેનાપતિ જે શત્રુની તાકાતને ઓળખતો હોય, અને જાસૂસ જેને પોતાના કરતાં બીજાની વધારે ખબર પડતી હોય, ભૂતકાળ કરતાં વધારે ભવિષ્યનું જાણતો હોય એવો જ્યોતિષ. આ બધા આ પૃથ્વી પરના ચમત્કારો છે. પણ એમાં સૌથી મોટો ચમત્કાર એક માણસ કે જેને સારા મિત્રો મળ્યા હોય, કે જે એની ભૂલ બતાવે પણ એની જી હજુરિયાથી સાથે ન બેસે, હા ન કરે બધી વાતમાં, પણ ઠપકારીને ભૂલ બતાવી શકે. આવા સારા મિત્રો સાથેનો ઊભેલો પુરુષ એ પણ એક આવું ચડિયાતું ચમત્કારિક તત્વ છે. બસ આવો થજે એવો એક શ્લોક અને એવો મજાનું વાક્ય બોલ્યા ને, પહેલો તો સ્તબ્ધ થઈ ગયો. સાહિત્યનો જાણકાર, સાહિત્યનો રસિક, અને આવું બધું ગમે. હવે મહાત્માને ખબર પડી ગઈ કે આ ભાઈ ઉપર બેઠા છે, એને આ બધું પોએટિક રસ વધારે છે, એટલે પોએટિક ફોર્મમાં જે કહેવાનું તે કહી દીધું, પણ એને પોએટિક મેનર એ રીતે કહી દીધું
પેલા થયું કે આ મારા સાહેબ પાસે જવું જોઈએ, આપણું જે છે એ ઘણું લાગે છે એમની પાસે. અરું આમને આ બધું સાહિત્ય ને છંદ આ બધું આ બોલ્યા છે એ ફલાણા છંદ છે, આ આટલી ઉપમા અલંકાર આપ્યા, આ વ્યતિરેક અલંકાર છે, બધું એને એનાલિસિસ કરી લીધું કે મારા સાહેબ છે આ બાબતમાં નિષ્ણાત, લિટરેચર ભણેલા છે, જબરજસ્ત છે. એટલે એને એમ થાય ને કે તમે બીએ ક્યાં કર્યું, એમ ક્યાં કર્યું, એમ પૂછવાનું મન થઈ જાય. એટલે મારા સાહેબ છે બાકી જાણકાર, જવું જોઈએ. કારણ કે આપણી ભાષામાં બોલ્યા, મને જે ગમતું હતું એ લેંગ્વેજ આવી, એટલે એને આકર્ષણ થયું. એટલે સાંભળ્યું, સાહેબ બહુ સરસ વાત બતાવી. ફરી સાહેબ એકવાર જણાવો, ફરી બતાવો સાહેબ. અને સાહેબે ફરી રિપીટ કર્યું, એ જ બધું આવ્યું. બહુ સરસ સાહેબ, બસ તો સારા મિત્રોની સાથે ઘેરાયેલા એક નર પુંગવની જેમ, શ્રેષ્ઠ પુરુષની જેમ તું રહેજે, બરાબર છે, સારા મિત્રોની વચ્ચે રહેજે. કહીને નીકળતા હતા, જા બહાર સુધી વળાવવા જા. બહાર સુધી વળાવવા ગયા, સાહેબે આંગળી પકડી. આ આંગળી પકડી પછી જિંદગીમાં છોડી નથી, એમણે નથી છોડી અને આમણે નથી છોડી. હું તમને કહું કે પડદો ખુલતા પહેલાં આપણને આશ્ચર્ય લાગશે કે આ યુવાન કોણ છે ખબર છે, જેને ઉપરથી નીચે ઉતાર્યો. આપણને કોઈ કહી નથી શકતું. આ યુવાન બીજું કોઈ નથી, આગળ જતા ગુજરાતના મહામંત્રી વસ્તુપાલ બને છે. જે વસ્તુપાલ અને તેજપાલના શબ્દો કાને પડ્યા હોય ક્યારેક, એક વખતનો ભૂતકાળ એવો હતો કે વસ્તુપાલ અને તેજપાલ સંસ્કાર પામેલા હતા કુમારદેવી એની માતા તરફથી, છતાં પણ બધું ભૂલી ગયા હતા. વ્યસ્તતામાં, અતિ વ્યસ્તતામાં આ બધું રહી જતું હતું. એવું નથી કે સંસ્કાર શ્રદ્ધા નહોતી, પણ હવે બધું કરશું, હવે સમય નથી, પહેલાં આ બધું પતાવીએ. સ્ટ્રેટેજીસમાં આમાં તેમાં બધામાં એવા ગળાડૂબ રાજનીતિમાં આ બધું ભૂલાઈ જતું હતું. માતાને તું તમે જે કરવું તે કરો, તમે મોતી લેવા માટે ગમે એવા દરિયામાં ઊંડા જાઓ, પણ કીપ યોર ઓક્સિજન કનેક્શન ઇન્ટેક્ટ. ઓક્સિજન સાથે કનેક્શન ઇન્ટેક્ટ જોઈએ. તમે દરિયામાં ડૂબકી લગાવો ને ઓક્સિજન કનેક્શન કનેક્ટ ન રહે, એ કનેક્શન તૂટે તો મોતી મળે કે ના મળે, પણ તમને મૃત્યુ તો મળે. એટલે આપણે મોતી લેવા જઈએ તો મૃત્યુ લેવા નથી જતા, મૃત્યુ ન આવે એ રીતે મોતી લેવાનું. ઓક્સિજન કનેક્શન છે, આ ઓક્સિજન કનેક્શન ઇન્ટેક્ટ જોઈએ. એ જોયું કે નથી થતું તો માસ્ક પહેરાવીને કોન્સન્ટ્રેટર ચાલુ કરી દીધું મમ્મીએ કે લે હવે કનેક્શનમાં રહેજે. અને એ પછી ગુરુનો સત્સંગ ક્યારેય છૂટ્યો નથી. વાત એ છે, આજથી લગભગ 700-750 વર્ષ પૂર્વે વસ્તુપાલ ને તેજપાલ નામના બે મહારથીઓ ગુજરાતની ધરતી પર અવતર્યા. એ જન્મ્યા ત્યારે કોઈને કલ્પના ન હોય કે આ કયા યુગ પુરુષો જન્મ્યા છે. કદાચ અહીંથી 50 કિલોમીટર દૂર, 50-100 કિલોમીટરની અંદર રેન્જમાં એમની જન્મભૂમિ, એમની કર્મભૂમિ બધું ત્યાં આવતું. આપણને કદાચ કલ્પના નથી કે એ મહાત્માએ અને એ વીર પુરુષોએ શું કર્યું છે, આપણે કોઈ કલ્પના નથી. પણ એ આપણને ખ્યાલ આપે કે 50-100 કિલોમીટર દૂર પર આવેલ એ બે વ્યક્તિઓએ એમણે જે અસરકારી મંત્રીપણું બજાવ્યું, એના રૂટ્સ એવા ગુજરાતમાં ઊંડા ઉતર્યા, એના ફ્રૂટ્સ પ્રજાને એટલા જબરજસ્ત મળ્યા, આપણે કલ્પના પણ ન કરી શકીએ. એટલી જબરજસ્ત તાકાત સાથે એ લોકોએ સત્તાને એક્ઝિક્યુટ કરી. સૌથી પહેલી વાત એ છે, એક વાણિયાના ઘરમાં જન્મેલા બે દીકરાઓ છે, એમને સત્તા મળી ક્યાંથી, એ મળ્યું ક્યાંથી? કશું મળ્યું નહોતું. કરવા ગયા હતા જાત્રા, એ તો જાત્રા કરવા ગયા હતા. તમને ખાલી ફેમિલી મેમ્બર્સનું એક ફેમિલી ટ્રી બતાવી દઉં. આ તો એમના પિતા હતા, પછી માતાજી છે, કુમારદેવી એમના બે દીકરા છે, પહેલા વસ્તુપાલ, પછી તેજપાલ, એક લુણિક હતો. હવે આ વસ્તુપાલ એમના પત્ની લલિતા દેવી છે, તેજપાલ એમના પત્ની અનુપમા દેવી છે. આ બધા પરિવારજનો છે, જાત્રા કરવા ક્યાંક નીકળેલા. વસ્તુપાલ અતિશય વિદ્વાન, તેજપાલ હતો એ ડિપ્લોમેટ હતો અને એ બધી યુદ્ધની નીતિઓ ઘડ્યા કરે. હવે આ બંને ભાઈઓની જોડી હતી. એમાં થયું એવું કે બંને જાત્રા કરવા પરિવાર સાથે નીકળ્યા. એ જાત્રા કરવા જઈ રહ્યા છે એ દરમિયાનમાં ગાડાની વેલ તૂટી ગઈ. પહેલાં ગાડામાં બળદગાડામાં જતા, એમનું પર્સનલ વ્હીકલ કહેવાતું, અને એમાં નીકળે. હવે ગાડાની જે વેલ તૂટી ગઈ, સાંકળ જેમ સાયકલની ખેંચાઈ જાય એમ વેલ તૂટી ગઈ. હવે રિપેર કરવાનું. વચ્ચે જ્યાં અજાણ્યું ગામડું આવ્યું ત્યાં શોધ્યું કે ટેકનિશિયન હોય તો પકડ્યો કે જરા મને રિપેર કરી આપશો. ને પહેલાં ના પાડી કે આજે રવિવાર છે, આજે નહીં થાય. અરે ભાઈ આ તમે રિપેર કરી આપો, અમારે આગળ પાલિતાણા પહોંચવાનું. આ નહીં થાય કીધું ને તમને. અરે કે તમને વધારે પૈસા આપું, નહીં થાય. ઓલે 4 ગણા પૈસા કાઢ્યા. એ કે પૈસાનો પાવર નહીં બતાડવાનો બહુ, નહીં થાય કીધું ને, આજે નહીં થાય. એ પહેલાંને થયું કે હવે શું કરવાનું. એક કામ કરીએ, ગામના ઠાકોરને કહીએ. ગામના ઠાકોર પાસે ગયા અને ઠાકોરને કીધું, સાહેબ બહારના પરદેશી માણસો, વિઝિટર્સ તમારે ત્યાંથી પસાર થતા હોય ને એમને કોઈ સમસ્યા આવે તો, અરે કે બહારના વિઝિટર અમારા મહેમાન કહેવાય, અમારા અતિથિ કહેવાય, તમને સમસ્યા શું આવી? સાહેબ આવું અમને કશું, અરે તમને નવું ગાડું આપું કે સાહેબ નવું ગાડું, નવા બળદ કશું નથી જોતું, ખાલી એટલું રિપેર નથી કરી આપતા કોઈ. કોણે ના પાડી? અરે કે સાહેબ અમે એક માણસને કીધું, એની દુકાન છે, એની પાસે સાધન છે, એની પાસે આવડત છે, ખાલી એટલું રિપેર કરી આપે. અમે 4 ગણા પૈસા ઓફર કરીએ, ના પાડે, મફતમાં ક્યાં કહીએ.
એટલે એને ના પાડી. એ કહે છે કે સાહેબ હવે આજે રવિવાર છે, આજે નહીં થાય, આજે અત્યારે નહીં કરી આપું, અત્યારે મારે ટાઈમ નથી. કોણે ના પાડી? કે સાહેબ આ જગ્યાએ જે દુકાન છે માણસ, રાજાએ મોકલ્યો માણસને, બોલાવે ને, એને બોલાવ્યો. એ ગાડા રિપેર કરતા આવડે જ? તો કે હા સાહેબ, હા સાહેબ, ચાલ રિપેર કરી આપ, ચાલ રિપેર કરી આપ. એ કે પૈસો નહીં આપતા તમે, ચાલ રિપેર કરી આપ. જી સાહેબ, જી સાહેબ. અને આવીને તરત, સાહેબ તમારું ગાડું ક્યાં છે? ઓલા બે જણા કે તારું ભલું થાય. એટલે વસ્તુપાલે આમ આસ્કિંગલી તેજપાલ સામે જોયું. અને તેજપાલે કીધું આ એટલે શું ખબર છે? પાવર ઇમ્પેક્ટ. પાવર ઇમ્પેક્ટ. કે આપણી ઇમ્પેક્ટ ન પડી, ઇવન મની ડઝન્ટ ઇમ્પેક્ટ, પણ પાવર ઇમ્પેક્ટ. આ માણસ પાસે સત્તા છે, આપણી પાસે પૈસા હતા, પૈસાની ઇમ્પેક્ટ ના આવી પણ પાવરની ઇમ્પેક્ટ આવી. જોયું? પાવર લેવો જોઈએ હાથમાં. હાથમાં પાવર હોય તો કામ થાય, ખાલી એકલા પૈસાથી કામ નથી થતું. ધીસ વોઝ ધ ફર્સ્ટ ઇન્સિડન્ટ. જે દિવસે વસ્તુપાલ અને તેજપાલના મનમાં એક વિચાર આવ્યો કે મોટા લેવલના કામો જો કરવા હોય તો અમુક ઓથોરિટી આપણી પોતાની જોઈએ. તમે દર વખતે ઓથોરિટી પાસે જાઓ, યુ આસ્ક ફોર ધ ઓથોરિટી, યુ ટ્રાય ટુ એક્ઝિક્યુટ થ્રુ ધેમ, નથી થતું. તમારી અમુક ઓથોરિટી જોઈએ. એ પહેલાં થઈ નથી શકતું. હવે મગજમાં બેસી ગયું કે અમુક વસ્તુ તો જોઈશે મારી પાસે, એ વખત થશે નહીં. અને એ પછી એ લોકોએ આ કામ કરાવ્યું. આ પહેલો ઇન્સિડન્ટ જેમાં એમના મનમાં એક થોટ ડેવલપ થયો કે પાવર ઇમ્પેક્ટ. જસ્ટ મની ડઝન્ટ ઇમ્પેક્ટ, જસ્ટ નોલેજ ડઝન્ટ ઇમ્પેક્ટ, બટ પાવર ઇમ્પેક્ટ. બરાબર છે? એટલે એમના મનમાં આ વસ્તુ બેસી ગઈ. સિનિયોરિટી હોય, મેચ્યોરિટી હોય, પૈસા હોય, આવડત હોય, સ્કિલ હોય, બધું હોય, પણ ઇફ યુ ડોન્ટ હેવ એની પાવર, ઇટ ડઝન્ટ એફેક્ટ. એની કોઈ અસર પડતી નથી. ઇમ્પેક્ટ એ લાવશે જેની પાસે પાવર છે. બસ પાવર છે એટલે તાકાતવાળી વસ્તુ આવી તમારી પાસે આવી. બસ આટલું જોઈતું હતું અને બીજ પડી ગયું કે ક્યાંક પાવર હાથમાં આવવો જોઈએ. આ એક ઘટના જેમાં એમના મનમાં ક્યાંક બીજ પડેલું. એ પછી જાત્રાઓ કરવા જતા, અવારનવાર જતા. કોઈક વાર એક સંઘ નીકળ્યો છે, સંઘમાં પાછા જોડાઈ ગયા. સંઘમાં જોડાવું એટલે શું, ફોર્મ ભરીને જોડાવું એવું ને એ સમય હતો. પોતાનું ગાડું ને પોતાની સાધન સામગ્રી લઈને અંદર જોઈન થઈ જાય. 400 બળદગાડા ચાલતા હોય છરી પાડતા સંઘમાં, 2 વધારે, એમાં લોકો જોઈન થઈ ગયા. આગળ જતાં જતાં વિચાર આવ્યો કે હવેનો જે વિસ્તાર છે ને એ તરાક એવો વિસ્તાર છે જ્યાં ચોરી ચપાટી બહુ થાય છે. આપણી પાસે 3 લાખ સોનામોર છે, બધું લઈને નીકળ્યા છે. કારણ કે ઘરે એકલું મૂકીને જવાય નહીં. હવે આ 3 લાખ લઈને જવાય નહીં. રસ્તામાં કંઈ આપણે કરવું હશે તો થોડું રાખીએ, થોડું મૂકી દઈએ. 2 ભાગ પાડ્યા અને એક જગ્યાએ દાટવા માટે ગયા. એ દાટવા ગયા. હવે જ્યારે દાટવા માટે ગયા ને એ વખતે દાટવા માટે ગયા છે ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અહીંયા નહીં, ક્યાં જઈને દાટવાનું કે જ્યાં અવર જવર ન હોય. પહેલા નંબરમાં જ્યાં અવર જવર ન હોય. બીજા નંબરમાં મારી નજરમાં તરત આવે એવું હોય. આઈ કેન લોકેટ કે મેં ક્યાં નાખ્યું છે. એ પાછું હું નાખું ત્યારે જ્યાં હોય, પછી હું કાઢવા જઉં ત્યારે ત્યાં જ હોવું જોઈએ. હું કાઢવા જઉં ત્યારે ત્યાં ન હોય તો મેં નાખ્યું એ મતલબ નહોતો. ઘણીવાર એવું થાય કે આપણે કંઈક નાખતા હોઈએ પણ જ્યારે કાઢવા જઈએ ત્યારે ત્યાં નથી હોતું, બીજે ક્યાંક હોય છે. એવી રીતે મળે નહીં. અને બીજા નંબરમાં કોઈની નજર ના આવે એવી જગ્યાએ નાખવાનું હોય. આખા ગામની જ્યાં નજર પડતી હોય ને ત્યાં નાખીએ છીએ આપણે. હેરાન ત્યાં થતા હોઈએ છીએ. આ ભાઈ ત્યાં નાખવા ગયા. દાટવા માટે ખાડો ખોદ્યો. ત્યાં કંઈક અડ્યું. એ કાઢ્યું તો આટલો મોટો ચરુ નીકળ્યો, ચાંદીનો ચરુ, અને અંદર સોનામોર દાટવા ગયા હતા, સોનામોર નીકળી. કે કમાલ છે. આ રસ્તામાં જોખમ ઓછું કરવા ગયા, વધ્યું ને પાછા લઈને આવ્યા. એ કે હવે આ અને આ બધું ક્યાં મૂકશું? આ લઈને આવ્યા. તેજપાલે વસ્તુપાલને કીધું, વસ્તુપાલ કે એક કામ કર, અનુપમા દેવીને પૂછીએ, એને ભાભી થાય. પણ એમને ખ્યાલ કે આની બુદ્ધિ જબરજસ્ત ચાલે છે એટલે આને પૂછીએ એ શું કહે છે. બહુ જ આવડત અને સ્કિલવાળી, નોલેજવાળી બાઈ. અને એ મહિલાને એટલી બધી સૂઝબૂઝ હતી કે ક્યારે કયા સંયોગોમાં શું કરવું. અનુપમા દેવી દેખાવમાં એવા નહોતા પણ ઘરમાં આવ્યા પછી માત્ર એમની રસોઈ કળાના આધારે કહેતા હતા કે ઘરના બધા લોકોના દિલ જીતી લીધેલા. બધાને એમ થાય કે આના વગર ના ચાલે. ઘરના બધા મેમ્બર, આજુબાજુવાળાને બધાને થાય. સ્વભાવ એટલો રોયલ, એના કારણે બધાના મન જીતતા આવડે. અને ઘરમાં આવ્યા એ પછી એટલા બધા એક્સેપ્ટેડ થયા, એટલા બધાને મનમાં વસી ગયેલા. એક દિવસ આગળ પાછળ જતા કોઈને ન ગમે, ઘર ખાલી ખાલી લાગે એવું એક વ્યક્તિત્વ વિકસાવી દીધું. એટલે આ પર્સનાલિટી જે હોય છે ને એ કેવું હોય કે આપણે ક્યાંક ગયા હોઈએ, કોઈક ઘરે ગયા, કોઈક જગ્યાએ જાત્રાએ ગયા, ક્યાંક થોડો સમય માટે ભેગા થયા, ઘર છોડી અને કોકને પોતાનું ઘર બનાવીને કાયમ માટે ગયા, 50 વર્ષ 60 વર્ષ માટે. તો અવર પર્સનાલિટી શુડ બી લાઈક અ સોલ્ટ. એ મીઠું કેવું હોય? મીઠું હોય, દાળમાં હોય જ, પણ એ ખાતા ખાતા દરેક કોળીએ મીઠું છે એમ યાદ ના આવે. પણ નહીં હોય ને, મીઠું નથી, મજા નથી આવતી. અવર પ્રેઝન્સ મે નોટ બી ફેલ્ટ,
બટ અવર એબ્સેન્સ ઇઝ ઓલવેઝ ઇફેક્ટિવલી ફેલ્ટ. ધીસ ઇઝ પર્સનાલિટી. આવા રહેવું જોઈએ, આવા રહેવાનું. આપણે હોઈએ ત્યારે કદાચ કદર નહીં થાય, પણ નહીં હોઈએ ને ત્યારે યાદ કરીને અડધા થઈ જાય. કારણ મજા નથી આવતી, મજા નથી આવતી. આ સોલ્ટ લાઇક બટ મોસ્ટ ઇફેક્ટિવ પર્સનાલિટી છે. અનુપમા દેવી પાસે આવું વ્યક્તિત્વ હતું. એવા અંદર ભળી ગયેલા, બધાના મનમાં વસેલા. મોટો ભાઈ કહે છે કે આપણે નાના ભાભીની સલાહ લઈએ. કોઈ દિવસ એમ લેવા જાય, અને એમાં પણ પાછા રૂપિયા નીકળ્યા ત્યારે સલાહ લેવા જવાય કે આટલા રૂપિયા નીકળ્યા, શું કરીએ? તો કે આપણે એક કામ કરીએ ને, આસો પાલો ને તનિષ્ક ને એબી જ્વેલર્સ 4-5 ઠેકાણા આપી દે કે આપણે જઈ આવીએ. એને સૂજે શું બીજું? આપણા મનમાં તો એવું જ બેઠું હોય. અનુપમા દેવીને પૂછવા ગયા, આ તો નીકળે તોય કહેવા ન જવાય, પણ આ તો પૂછવા ગયા પાછા હિંમતથી કે જુઓ અમે દાટવા ગયા હતા, અને પહેલાં તો કીધું કે આ એક આટલા એક્સ્ટ્રા પૈસા છે તો ક્યાં મૂકવા? તો તમે ચરુ દાટવા ગયા હતા? એટલે પેલા ચમક્યા કે તમે ચરુ દાટવા ગયા હતા? એ કે આ આટલા દાટવાના છે તો ક્યાં ક્યાં મૂકવું જોઈએ? તને શું લાગે સુરક્ષિત જગ્યા કઈ? તો કે પણ જમીનમાંથી નીકળ્યા, તમે જમીનમાં કંઈક નાખવા ગયા, એમાં મળ્યું એક્સ્ટ્રા. આ બે જણા કે હવે આ આપણે પૂછીએ છીએ, એ ઇન્વેસ્ટિગેશન કરે આન્સરિંગને બદલે. અને તરત વસ્તુપાલે કીધું કે કંઈ વાંધો નહીં, પણ હા અમે જમીનમાં દાટો કે, પણ તમને કેવી રીતે ખબર? તો કે જો નીકળ્યા ત્યારે તમે બે ભાઈઓ ગણીને નીકળ્યા હતા, તમે અંદર અંદર બોલતા હતા કે 3 લાખ બરાબર, તો કે હા, એક પેકેટ બંધ કર્યું. હવે ગણેલા હતા, એમાંથી કશું ઉમેર્યું નથી, કશું ઘટાડ્યું નથી. 4 દિવસ તો થયા હતા. ગઈકાલે રાત્રે તમે બે ગણવા બેઠા અને 2 ભાગ પાડ્યા. એટલે મને ચોક્કસ એવું લાગ્યું કે આ 2 ભાગમાંથી એક રાખવાનો અને એક દાટવાનો લાગે છે. કારણ કે બાકી તો ગણેલા હતા, તો પછી એ વખતે જ 2 ભાગ પાડ્યા હોત. પણ રસ્તામાં જંગલ આવે છે એમ સમજીને તમે ફરીથી કાચા 2 ભાગ પાડીને કંઈક કરી રહ્યા છો. એટલે મેં એઝ્યુમ કર્યું હતું કે એક રાખવાનો અને એક દાટવાનો ભાગ હશે, અને દાટવા ગયા એમાં કંઈક નવું મળ્યું. બરાબર છે? વસ્તુપાલ કે હું કહેતો હતો ને કે આની બુદ્ધિ જોરદાર છે. આપણને મળે કે ન મળે, આપણે કહીએ કે ન કહીએ, પણ મળશે તો ક્યાંથી મળશે ને કઈ રીતે મળશે આ બધું ખબર પડે. જો આ કે બધી તમારી વાત બરાબર છે, હવે મને કહો કે આને ક્યાં નાખવાનું? એટલે એમણે કીધું જો એક વસ્તુ છે, જ્યાં જવું હોય ત્યાં દાટો. તો કે એટલે જ્યાં જવું હોય ત્યાં દાટો. મને કંઈ ખ્યાલ નહીં આવ્યો. તો કે ગુજરાતીમાં બોલું, નીચે જવું હોય તો નીચે નાખજો, ઉપર જવું હોય તો ઉપર નાખજો. તો એટલે શું? નીચે દાટવા જાઓ છો ને એ પરિગ્રહ છે. હવે એમાં નવું નીકળ્યું, બરાબર છે? નીચે જવું હોય તો નીચે દાટજો, અને ઉપર જવું હોય તો ઉપર દાટજો. તો કે તું હજી ક્લિયર કર, ખબર નથી પડતી. તો કે એવું કામ કરો, દુનિયા આખી તમારી સંપત્તિ જોઈ શકે પણ લૂંટી ન શકે, એ રીતે એને પાથરી દો. કે જોઈ ન શકે, લૂંટી ન શકે, એટલે સોના પર પાથરી દેવાના એમ ચટાઈ પર. અરે તો લૂંટાઈ ન જાય? તો હા એ જ કહું છું. તો કે નહીં, જોઈ શકે ને લૂંટી ન શકે એવું શું થાય? અરે કે દેરાસર શિલ્પ સ્થાપત્ય વાળું તીર્થ એવું બનાવો, લોકો કોતરણી જોઈને ભાન ભૂલી જાય, બધા જોવે તાજુબ થઈ જાય, પણ લઈ કોઈ ન શકે. એક તોરણ કે થાંભલો લઈને થોડું કોઈ જતું રહેશે? હા, એટલે આ અરાવલીના પહાડો દેખાય, ત્યાં ઉપર એક દેરાસર ન બંધાવાય? યાદ કરો, તમારા ભાઈને તમે વચન આપેલું છે, અને એક દેરાસર બંધાવો તો બધા જોશે, અને ઉપર દાટ્યું હશે ને આ ધન, ઉપર જશો. આ નીચે દાટ્યું હશે, નીચે અધોલોકમાં નરક અને વેંતર છે, ત્યાં જશો. ઓલા ભાઈ કે આ તો ફિલોસોફિકલ વાત આવી. આપણે પ્રેક્ટિકલ પૂછવા ગયા હતા, અને આ ફિલોસોફિકલ વાત આવી. ઘણા પૂછવા આવે કે સાહેબ શેર બજારમાં કેટલું ઇન્વેસ્ટ કરાય? આપણે જેને ટિપ્સ આપતા હોય ને એ રીતે ઘણા પૂછવા આવે કે સાહેબ આમ શેર બજારમાં કેટલું ઇન્વેસ્ટ કરાય? એટલે હું કહું કે ડોનેશન કરી શકો એટલું. મને કે એટલે? મને કે આવે તો ઇન્વેસ્ટમેન્ટ, જાય તો ડોનેશન, સમજી શકો, તો તમને ઘા ન લાગે, મને એટલું કરજો. પછી આટલું સેમ પ્રેમથી કેવું પડે, બીજું શું કહીએ? એ પ્રેક્ટિકલ પૂછવા, પણ અમારે તો ફિલોસોફિકલ આન્સર આપવાનો. આ વસ્તુપાલ એને પૂછવા ગયો છે કે ક્યાં દાટું? તો કે ઉપર જવું હોય તો. આવું કોઈ કહી શકે? ઘરમાં પરણીને આવેલી સ્ત્રી હોય, એક સાચું અને સારું ગાઈડન્સ આપી શકે એવી ક્ષમતા છે, નોલેજેબલ પર્સન છે, પણ આવું કહી શકે કે તમે 5 થી 24 કરો તો શું વાંધો? ચોમાસામાં 24 કરો તો શું વાંધો? કે પર્યુષણ સુધી રોજ કરો તો શું વાંધો? હવે આપણે એનું ક્યાં સુધી માનવાનું? એ કરે છે ને આપણે કરવા દઈએ છીએ. હવે આપણી લાઈફમાં બોધરિંગ કરે છે, માથાકૂટ કરે છે. તમે 5 થી કરો તો, તમે રોજ કરો છો, રવિવારની એક છૂટ ના રાખો તો, તમે ખાલી ઘરે તો કરો છો, ખાલી બહાર જવાનું બંધ કરી દો તો. અરે પણ આખા ચોમાસામાં 5 વાર જઈએ, તો એ જ કહું છું ને, 5 જ વાર બંધ કરવાનું છે. અને એ આપણને એટલું કે ખાલી કે જો મોક્ષ 24 કરશો તો રાત્રે ખાશો તો નરકે જશો, અને 24 કરશો તો મોક્ષે જશો, એવું કહે તો આપણે કહી દઈએ સામે કે જો ચૂપ રહીશ ને તો અહીં રહીશ, બકબક કરીશ તો પિયર ભેગી થઈશ, ચૂપ રહે. આપણે નરકે મોકલી દઈએ. આપણે સાંભળી લઈએ. ઘરમાં આવેલ વ્યક્તિ આપણી લાઈફમાં માથાકૂટ કરી અને આપણને ધર્મ પમાડતા હોય, મોર ઓવર
ફિમેલ્સને આ રસ હોય, ધર્મનો રસ બહેનોમાં થોડો વધારે હોય, એટલે એ જો ધર્મ પામેલા હોય અને આવી અને પીચ કર્યા કરે તો કે તમારે સીધું રહેવાનું, આ માથાકૂટ નહીં કરવાની. તારું કરવા દઈએ છે કર, નહીં તો એ બંધ કરાવી દઈશ. આપણી ઓથોરિટી હોય છે ને એ ઓથોરિટી તરત છલકાય. આ વન ઓફ ધેટ પાવર સ્થાનક છે કે જ્યાં આપણી ઓથોરિટી સીધી છલકાતી હોય. માથાકૂટ નહીં કરવાની તો બંધ કરાવી દઈશ બધું. આ જે કરવા દઉં છું ને બધું બંધ થઈ જશે. એટલે આપણે ચૂપચાપ તેજોવત કરી નાખીએ. આને ઓથોરિટી આપી અને પૂછવા ગયા કે ક્યાં કરવું છે. આ છે ને એક ઇન્સ્ટ્રક્શન અહીંયા મળે છે આપણને, ઓલવેઝ કીપ અ ગુડ એડવાઇઝર. એક માથામાં ગમે એવી બુદ્ધિ ભરેલી હોય પણ એક સારા એડવાઇઝર રાખવાના. આપણે આપણી બુદ્ધિથી નહીં ચાલવું, ક્યાંક કોકની સલાહ લેવી. સારા, સાચા, નિસ્વાર્થ ભાવે આપણું હિત જોઈ અને સલાહ આપતા હોય ને એવા સલાહકાર રાખવા. એમાં એક મિત્ર હોય, ફેમિલી મેમ્બર હોય, અનુભવી પપ્પા કે મમ્મી હોય, કોઈ કઝિન હોય, કોઈ મારા સાહેબ હોય, કોઈ સાચો અંગત મિત્ર હોય. આપણે કોઈ સારા એડવાઇઝર જે પોતાનો સ્વાર્થ નહીં જુએ, પોતાને આપણી સ્થિતિનો મિસયુઝ નહીં કરે અને આપણે કંઈ કીધું હોય એ ઇન્ફોર્મેશન બહાર નાખીને આપણને ડબ્બામાં નહીં નાખે, આપણને સાચી સલાહ આપશે. ન ગમે તો પણ કહેશે સાચું. ખાલી ફ્લેટરિંગ કરે એવું નહીં, ખાલી પોલિશ લગાવે એવું નહીં, ખાલી વાર્નિશ મારી દે એવું નહીં, પણ આપણને જે સાચું હશે એ કહેશે. આવું કહી દીધું. આપણે આવા કોઈ એડવાઇઝર રાખવા જોઈએ. બીજા નંબરમાં એ શીખવાનું કે નેવર શેક ધ ઓથોરિટી. તમારી ઓથોરિટી વધે પણ તમારી ઉપર પણ કોઈક ઓથોરિટી છે. નેવર શેક ધ ઓથોરિટી. તમારી ઉપર જે ઓથોરિટી છે ને એને એના ટાંટિયા નહીં હલાવવાના, એને ઓથોરિટી રહેવા જ દેવાની. મારી પાસે પાવર આવ્યો એનો મતલબ એ નથી કે મારી ઉપર જેનો પાવર છે હું એને ખખડાવ્યા કરું. મમ્મી કે પપ્પા એ ઓલવેઝ એ મોટું પાવર સ્ટેશન છે. આપણી પાસે આજકાલનો પાવર આવ્યો પણ આપણી ઉપર એ પાવર છે. તો એક વગર આપણને ખખડાવીને પણ કે, ચાર માણસની વચ્ચે પણ કે વસ્તુપાલ બોલ્યો નહીં, સીધો નીચે આવી ગયો. આજે નીચે આવ્યો ને, જો એક વસ્તુ છે, નોકર હોત અને નીચે આવ્યો હોત તો એ બાય ડિફોલ્ટ નીચે આવ્યો કહેવાય. આઈ ઓલવેઝ ડિફરન્શિએટ ધ એક્ટિવિટીઝ બિટવીન બાય ડિફોલ્ટ એન્ડ બાય ડિઝાઇન. નોકરને તમે બોલાવો અને નોકર નીચે આવે એ બાય ડિફોલ્ટ. છોકરાને બોલાવો, હી હેઝ ધ પાવર, નથી આવવું પણ એ નથી બોલતો, હા મમ્મી આવું છું. ઈચ્છા નહોતી, ફુરસદ નહોતી, રુચિ પણ એવી નહોતી, છતાં નીચે આવ્યો ને, ઇટ વોઝ બાય ડિઝાઇન. આ એનું ડિઝાઇન થયેલું વ્યક્તિત્વ છે કે ના મમ્મી કે છે ના ન પડાય. બસ આ એને જોયું કે નેવર શેક ધ પાવર. મારી પાસે આજે પાવર આવી ગયો છે, તાજો મંત્રી થયેલો એ પછીની આ ઘટના છે. એટલે એમ ધર્મ પામેલો હતો પણ અત્યારે એને જોયું કે ઓથોરિટી મને ખખડાવે ત્યારે આઈ શુડ નોટ શેક ધ ઓથોરિટી. કારણ કે મારી ઉપર છે, મારી નીચેનાને સંભાળવાના જ, પણ હું પણ કોઈની નીચેનો છું. આઈ શુડ નોટ શેક ધ ઓથોરિટી. એટલે એમને ઉપર જઈને મારે નથી કરવું. આ અનુશાસનમાં રહેવું ને બહુ મોટી ચીજ છે. કોઈ પણ વ્યક્તિને પોતાને પર્સનાલિટી ડેવલપ કરવી હોય ને, હું ચોક્કસપણે માનું છું કે અનુશાસન જોઈએ. જે અનુશાસનમાં નહીં રહે, ઓવર લક્ઝરી, ઓવર લિબર્ટી આપણને મળતી હોય અને પપ્પા કે મમ્મી તરફથી ન ગાઈડન્સ મળે અને ન અનુશાસન રહે. આઝાદીનો અર્થ જનુને ચડે અને અનુશાસનનો અર્થ ગુમ થઈ જાય. એટલે વ્યક્તિ નથી રહેતો, રાક્ષસ પાકે. પછી કોઈ પણ પ્રકારની લક્ઝરી કે લિબર્ટી તમને મળે પણ અનુશાસન જોઈએ. આંખ ફરે ને વડીલની, નીચે બેસ. ખાલી આમ આંખ ફરે, આંખમાંથી ખબર પડે કે આ હવે બેસી જવાનું. નાવ ઇટ્સ ધ લિમિટ. એક સમય હતો 6, 7, 8 આપણે સમજી જતા હતા. 12, 15, 18, 20 થયા એટલે આપણી આંખ ફરે તે મમ્મી પપ્પા સમજી જાય છે હવે કે હવે માથાકૂટ નહીં કરવાની. આમ દરવાજો ખોલે, ક્યાં જાય છે? સારું જઈ આવ, જા. સારું જઈ આવ, જા. આ ડોળા નહીં કાઢ, જઈ આવ, જા. ભૂલ થઈ ગઈ તને પૂછ્યું, જા જઈ આવ. આમ મમ્મી ઠંડા ગાર. આમ ગયા પછી મમ્મી કહે આને કાંઈ પૂછાતું નથી, બોલો. મેં ખાલી એટલું પૂછ્યું ક્યાં જાય છે? બહાર જાય છે તો અંદર નથી આવતો, મેં જોયું. ક્યારે આવીશ? આજકાલમાં એટલે આ કેવું બોલે છે? એટલે કે 12 વાગ્યા પછી આવું તો તું કાલે ગણીશ ને, એટલે આજકાલમાં કહું છું, મારું ઠેકાણું નહીં, આવીશ. કોની સાથે જાય છે? 2 પગવાળા સાથે. 4 પગવાળા સાથે નથી જતો. એ કે કેવા જવાબ આપે છે માણસ, તો જો આવા જવાબ આપે છે. હવે આપણે એને એવા મિસ્ચીવિયસ જવાબ આપીએ એટલે એને ફીલ કરાવી યુ હેવ નો રાઇટ્સ, નો ઓથોરિટી. ઓકે, તું છે ને મારી ઓડિટર નથી, ઓડિટ નહીં કરવાનો, હવે બેસી જા. આપણે સેલ્ફ ઓડિટ કરીએ બધું. ખરી સારી કંપની કોને ખરેખર જે આગળ વધવાવાળી કંપનીઓ ને એ લોકો ક્રિટિકલ ઓડિટર રાખે છે, ક્રિટિકલ ઓડિટ કરાવે છે. એ લોકોને પૈસા આપે, અમારી કંપનીમાં કંઈક ભૂલ બતાડી આપો. બોલો કે સાહેબ 3 મહિના તપાસ કરીને કાંઈ ભૂલ નથી તો નહીં આપીએ પૈસા, હોવી જ જોઈએ ને બતાડો. બોલે કે આપણે કંઈ દેખાતું નથી તો તમે બરાબર તપાસ નથી કરી, તમને પૈસા છે ને આપવાના, હોવી જ જોઈએ.
અમને ખ્યાલ ના આવતો, તમને આપીએ છે ને પૈસા. પોતાની ભૂલ કોઈ બતાડે તો આગળ વધાય ને. આ એ લોકોને મગજમાં બેઠું છે. હવે આપણે એવા છીએ કે આપણી પાસે આપણે તો અપ્રેઝલ વાળા ઓડિટર જોઈએ છે કે તમારી વાહ કર્યા કરે, કોઈ ભૂલ બતાડનાર ના જોઈએ. આ તો કઈ રીતે આગળ વધાય? એટલે આપણને કોઈક ખખડાવીને કહી શકે ને એવા તો કોઈક જોઈએ જ. અને પછી તો છે ને ક્યાંક લિમિટ રહેશે, નહીં તો લિમિટની બહાર જશે. તમે એક વખત તમને કોઈ કહેતું નથી, તમને કોઈ કહી શકતું નથી, આ ઘોડા પરથી લગામ ઉઠી ગઈ. આપણને બધાને ખબર, દરેક બેટ્સમેનને એટલી તો ખબર હોવી જોઈએ કે ક્રિઝનું મહત્વ શું છે. દરેક બોલરને પણ ખબર હોવી જોઈએ કે ક્રિઝનું મહત્વ શું છે. ડિલિવરી ગમે તે કરું પણ ક્રિઝની અંદરથી, ક્રિઝની બહારથી ડિલિવરી ન નખાય. પછી ગમે એવું પરફોર્મન્સ હોય, વિકેટ ટેકિંગ પરફોર્મન્સ હોય, મતલબ નથી જો ક્રિઝની બહારથી ડિલિવરી કરી તો. દરેક બેટ્સમેનને પણ ખબર હોવી જોઈએ કે હાઉ ટુ ટેકલ ધ બોલ. ક્રિઝની બહાર નીકળાય પણ ખરું. ઘણીવાર એટલા સ્ટ્રેચ કરીને ફ્રન્ટ ફૂટ પર આવે પણ તોય પાછલો પગ પાછો અંદર રહેતો હોય. અને જો બહાર નીકળે તો નીકળ્યા પછી જોખમ ન તેની જવાબદારી, નહીં તો ઇન ટાઈમ પાછા ક્રિઝમાં આવી જવાનું. આ જવાબદારી સાથે ક્રિઝ છોડવાની. એટલે ક્રિઝથી બહુ દૂર ન જવાય. એને ખબર છે, એને પણ ખ્યાલ છે. દરેક વ્યક્તિને પોતાને લિમિટ્સની મર્યાદાઓનો ખ્યાલ છે. આપણને જ ખબર નથી કે વેર અને વોટ ઇઝ ધ લિમિટ, એનો ખ્યાલ જ નથી હોતો. એટલે ડિફરન્સિએશન જોઈએ. માથે અનુશાસન હોય તો વ્યક્તિ વધે. ન ખખડાવીને પપ્પા કે મમ્મી કોઈ કહી શકતા હોય, ઓથોરિટીને આપણે આમ શેક ડાઉન કરીને આમ તોડી નાખતા હોઈએ તો ક્યારે પણ આપણે એ ઓથોરિટી આપણી પર કામ નહીં કરી શકે. ક્યારે ઓથોરિટીને હલાવાય નહીં. અને જે દિવસે આપણી ઉપરની ઓથોરિટી ઇનએક્ટિવ થઈ ગઈ ત્યાં કશુંય ના થાય. કંઈક રકાસ થઈ જાય જિંદગીનો. તમને એમ લાગે કે કેટલી લિબર્ટી આપી છે, કેટલી લિબર્ટી આપી, એવી લિબર્ટી અપાય જિંદગીમાં એને જે કરવું એ કરે. 29 જણને ઉડાડતો જાય તોય કોઈ કંઈ કહેવાય નહીં. આવી લિબર્ટી આપીને શું કરવાનું? અનુશાસન ના હોય ત્યારે ઘરમાં આવું સંતાન પાકે. તમે કશું જ ના કરી શકો, કાંઈ જ ના કરી શકો. અને કલ્પનાતીત નુકસાનમાં તમને ઉતારી દે રાતોરાત. કંઈકની જિંદગી બરબાદ કરે, પોતાની જિંદગી બરબાદ કરે. આ તમે જોશો ને ત્યારે લાગે કે અનુશાસન નથી. ફાટેલા દીકરાઓ, એની આ જિંદગી, કંઈકની જિંદગીઓ ચીથરા ઉડાડી દે. આ ઉંમર નથી, હજી મૂછના દોરા ફૂટ્યા હોય ત્યાં આ તાઇફો આવી જાય જિંદગીમાં, ત્યારે શું કરવાનું? એટલે કોઈ પણ દિવસ એટલા એડવાન્સ ન થવું કે આપણે આ ઉપરથી અનુશાસન હટી જાય. અનુશાસન કમ્પલસરી જોઈએ. વસ્તુપાલના જીવનમાં બધી પ્રગતિ તેનું મૂળ અહીંયા હતું કે પદ પર આવ્યા પછી, પોસ્ટ ઉપર આવ્યા પછી, ડોન્ટ નેવર લેટ ધ પોસ્ટ એન્ડ પોઝિશન કિલ યોર વર્ચ્યુઝ. તમારું જે સ્ટેટસ હોય, તમારા જે ગુણો હોય ને, એ મરવાના જોઈએ. એ સ્ટેટસ, એ પોઝિશન, એ પોસ્ટ આવ્યા પછી એ બ્રેકડાઉન ન થાય. એ તો વધારે ઝળકી ઉઠે. પણ એ પોઝિશન કે પોસ્ટ આવ્યા પછી હુ કેર્સ? એ સમયે તો તમે મને કહેતા હતા, હું સાંભળતો હતો, બસ બસ હવે બકવાસ બંધ, હવે નો મોર એડવાઇસ. ઓકે, એડવાઇસની જરૂર છે, હું પગે લાગીને પૂછવા આવીશ. પણ મને એક પણ એડવાઇસ નહીં. તો કે મારે પછી સામે કરું તો કરી લેવાનું. એ તમે આદેશ માગો એ પેલા મારા સાહેબ કર્મ એમ ઉચરાવે છે? તો કે ના. તમે આદેશ માગો નહીં ત્યાં સુધી મારા સાહેબ પચકાડ આપે છે? તો કે ના. હવે હું જે દિવસે કહું ઈચ્છા કરીને સંધિ મમ્મી સલાહ આપો તો સલાહ આપજે, ત્યાં બોલતી નહીં. મને જરૂર છે ને હું આદેશ માગીશ. હવે આ સલાહ નહીં આપતી. હું આદેશ માગું ત્યારે આપજે. બસ તારી સામયિકમાંથી શીખી લે. વગર પૂછે કોઈ પચકાડ નથી આપતું, કોઈ કર્મંત્ર નથી આપતું, મને સલાહ નહીં આપવાની. મમ્મીને થાય કે આને સલાહની જરૂર નથી. ધેટ મેન રિક્વાયર્સ ધ એડવાઇસ મોસ્ટ હુ ફીલ્સ ધેટ આઈ ડોન્ટ રિક્વાયર. એને સૌથી વધારે જરૂર હોય છે. એને લાગતું હોય કે મને કોઈ સલાહની જરૂર નથી, એને સૌથી વધારે જરૂર હોય છે ખરેખર. નહીં તો અનુશાસન નથી રહેતું. અને અનુશાસન બહુ જરૂરી છે. નેવર શેક ધ ઓથોરિટી. એ ઓથોરિટીને આપણે હલાવવાની નહીં. એ ઓથોરિટી આપણી ઉપર કામ કરશે ત્યારે કામ આગળ વધશે. આ માણસે ક્યાંય પોતાના માતાની વિરુદ્ધમાં ગયા નહીં. અને સમય આવ્યો ત્યારે એ કેપ્ટ અ ગુડ એડવાઇઝર. ઘરમાં જતા તો ઘરમાં પૂછ્યું, તમારે નીચે જવું હોય તો નીચે દાટો, બાકી આ ઉપર સુકૃત કરવા જેવું છે. આપણને કુદરતે આપ્યું, આ તો કુદરતનું હોય. આમ પણ જો ધરતીના પેટાળમાંથી નીકળ્યું હોય તો ધરતીને શોભા વધારે એવું જ કંઈક કરવું જોઈએ ને. આ ધરતીની શોભા છે, આ ધરતીનું ઘરેણું છે, તો ધરતીનો શણગાર બને એવું કંઈક કરી દેવાનું. અને એમાં પાલીતાણામાં, ગિરનારમાં વગેરે તીર્થોમાં જઈને ભવ્ય ખર્ચાઓ કરી અને સુંદર સ્થાપત્યો રચ્યા. એમણે બહુ સુકૃતો કર્યા. એક સમય હતો, નાનો ભાઈ લુણી ગુજરી ગયેલો અને જતાં જતાં એક ઈચ્છા વ્યક્ત કરેલી કે આવી કોઈ પહાડી વિસ્તાર છે ત્યાં સરસ મજાનું જિનાય બંધાવવું. આવા મનમાં અરમાન હતા, પણ આપણી પાસે એવી સંપત્તિ નથી. પણ સમય આવે તો બસ મને યાદ કરીને ખાલી આટલી ઈચ્છા પૂરી કરજો. આ બંને ભાઈઓએ કીધેલું કે તારી ઈચ્છા એ અમે પૂર્ણ કરશું. એટલે ભાભીએ યાદ કરાવ્યું કે તમને ખ્યાલ છે ને, તમે કોકને વચન આપેલું, તમે કોકને વર્ડ આપ્યું છે કે આ આવું જિનાલય બંધાવશું, ત્યારે સમય નહોતો, સંપન્નતા નહોતી, આજે છે. તો કે ઓકે, ધ્યાનમાં રાખીશ. આગળ વધ્યા અને આ બધું નાખવા ગયા, એમાં વધારે નીકળ્યું. સુકૃતો જેમ આવતું ગયું એમ સુકૃત કરતા ગયા.